વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ 8 નકશા આલેખ વિશે સમજ મેળવશું. તો YouTube ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે. તો આજે આપણે નકશા આલેખ વિશે અલગ અલગ માહિતી મેળવી અને તેની સમજ મેળવશું. તો આપણે પહેલા વર્ગખંડનો નકશો અહીંયા મેં દોરેલો છે, તો એની આપણે સમજ મેળવી કે ભાઈ વર્ગખંડનો નકશો છે એ કેમ દોરાય. તો વર્ગખંડ જે છે એનો નકશો આપણે જે મેં દોર્યો એની સમજ મેળવીએ કે અહીંયાથી આ જે છે એ દરવાજો છે, આ કબાટ, અહીંયા બારી છે, કબાટ છે, બારી, આ બેન્ચીસ છે, આ પંખા છે, આ બ્લેકબોર્ડ છે. તો આપણા રૂમનો જે વર્ગખંડનો આ નકશો તૈયાર થઈ ગયો. તો તમે અંદર જુઓ, જે આપણા વર્ગખંડની અંદર જે હોય એ બધું એની અંદર સંકેત દ્વારા દોરવાનું છે કે જ્યાં બારી હોય, કબાટ હોય, પંખા હોય, બેન્ચીસ હોય, ટ્યુબલાઇટ હોય. તો આવું આપણે સંકેત દ્વારા તૈયાર કરી અને એને આપણે નકશો કહીશું. તો આનાથી આપણને સચોટ માહિતી મળે છે. ત્યારબાદ આપણે નકશા આલેખની અંદર પાઠ્યપુસ્તકમાં 8મું નકશા આલેખ એની અંદર આપણે સમજ મેળવી. આશી તેની શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલો હતો. તો તમે અહીંયા જુઓ છો કે ગણિતનું પ્રકરણ 8મું પેજ નંબર 112 ઉપર અહીંયા માહિતી આપવામાં આવેલી છે. અને જે આ છે એ ઇન્ડિયા ગેટ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ઇન્ડિયા ગેટ. તો આ જે દિલ્હીની અંદર ઇન્ડિયા ગેટ આવેલો છે એનું ચિત્ર અહીંયા દોરવામાં આવેલું છે. તો અહીંયા બધા લોકો એકઠા થશે. આગળ અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલ ફોટોગ્રાફ છે, તમે રાજપથ જોઈ શકો છો, જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે. તો આ રાજપથ જે છે એ રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ ને જોડે છે. એ આપણે આ નકશા દ્વારા સમજ મેળવશું. તો હવે આપણે અહીંયા બીજો એક નકશો દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ ભવનનો દોરેલો છે. તો ત્યાંથી આગળ કયા રસ્તા છે તેની અહીંયા માહિતી આપવામાં આવી છે. તો તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા રાષ્ટ્રપતિ ભવન છે. તો ત્યાંથી આગળ રસ્તો જતા અહીંયા વિજય ચોક આવે છે. વિજય ચોક આગળ જતા અહીંયા રફી માર્ગ એ રસ્તો અલગ પડે છે. ત્યાંથી સીધા જતા અહીંયા જનપદની ચોકડી જે પડે છે ત્યાંથી રસ્તો બંને બાજુ જાય છે. અને જે આ ઊભો રસ્તો છે એને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે. જે આ સીધો જે રસ્તો છે એ રાજપથ છે. ત્યાંથી આગળ જતા અહીંયા એક સર્કલ આવે છે. તો સર્કલ થી અલગ ઘણા રસ્તાઓ અલગ પડે છે. તો એની પણ આપણે અહીંયા માહિતી આપવામાં આવી છે. ધારો કે આ સર્કલ થી આ બાજુ રસ્તો છે તો કસ્તુરબા ગાંધી માર્ગ છે. ત્યારબાદ આથી આ રસ્તો છે એ તિલક માર્ગ છે. ત્યારબાદ આ રસ્તો છે એ માનસી રોડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ રસ્તો ડોક્ટર ઝાકિર હુસેન રોડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક્ઝેક્ટ આ રસ્તાની સામે અહીંયા નેશનલ સ્ટેડિયમ આવેલું છે. રસ્તાની સર્કલથી આગળ નેશનલ સ્ટેડિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આ નકશાના આધારે તમે કયા રસ્તા કઈ બાજુ, ડાબી બાજુ કે જમણી બાજુ પસાર થાય છે, કયો માર્ગ કઈ બાજુ જાય છે, એ આ નકશા દ્વારા તમે
માહિતી મેળવી શકશો. અને અહીંયા પણ જુઓ તમારા પાઠ્યપુસ્તક નંબર 113 ઉપર અહીંયા નકશો 1 એમ કરી અને અહીંયા રાષ્ટ્રપતિ ભવન દોરેલું છે. તો રાષ્ટ્રપતિ ભવનથી અલગ અલગ રસ્તાઓ અલગ અલગ દિશામાં આપણને જતા જોવા મળે છે. તો આગળ આપણે વાંચીએ કે શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? તો તમને પૂછવામાં આવ્યું છે કે તમે કોઈ શહેરનો નકશો જોયો છે? તો તમે તરત કહેશો કે હા, મેં તાલુકાનો નકશો કે જિલ્લાનો નકશો કે દેશનો નકશો જોયો છે. આપણે અલગ અલગ આપણા તાલુકાનો, જિલ્લાનો કે દેશના કે રાજ્યના એ આપણે નકશા જોયા છે. તો તમે દરેક કહેશો કે ભાઈ હા, અમે નકશો જોયો છે. હવે આગળ ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો, તેનું નકશા પર આલેખન કરો. તો હવે ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે એ તમે એનું ચિત્રમાં જોઈ અને ક્યાં આવેલો છે તે એનું આલેખન કરવાનું છે. ત્યારબાદ નકશા આ ભાગમાં કેટલાઓ રસ્તાઓ બતાવવામાં આવ્યા છે. નકશાના જે આ ભાગ છે એમાં કયા કયા રસ્તા બતાવવામાં આવ્યા છે એવું તમને પૂછવામાં આવ્યું છે. તો તમે તરત કહેશો કે ભાઈ આ જે નકશો છે એમાં કયા કયા રસ્તાઓ બતાવવામાં આવ્યા છે. તો તમે તરત કહેશો કે ભાઈ રફી માર્ગ છે, જનપથ છે, રાજપથ છે, માનસી રોડ છે, ઝાકિર હુસેન રોડ છે, કસ્તુરબા માર્ગ છે, તિલક માર્ગ છે. તો આવા બધા અહીંયા નકશાની અંદર અલગ 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 રસ્તાઓ બતાવવામાં આવ્યા છે. તો તેના નામ તમે લખી શકશો. આગળ રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાના નામ આપો. તો રાજપથથી ઇન્ડિયા ગેટ સુધી પસાર થતા વચ્ચે જે રસ્તાઓ આપવામાં આવ્યા છે એના નામ આપવાના છે. પછી આગળ નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. તો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આ નકશાની અંદર નેશનલ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તે શોધી કાઢો. એટલે તમે તરત જોઈને કહેશો કે ભાઈ અહીંયા નેશનલ સ્ટેડિયમ આવેલું છે. તો એ નકશાના આધારે તમે જોઈ શકશો. આગળ તમે નકશામાંથી બીજું પણ તમે પ્રશ્ન દ્વારા માહિતી મેળવી શકશો. આગળ નકશા દ્વારા તમને આ સમજ મળી કે નકશા દ્વારા આપણે અલગ અલગ વસ્તુની માહિતી, જાણકારી એ બધું મેળવી શકીએ છીએ. તો તમે પણ આ પ્રવૃત્તિ દ્વારા અલગ અલગ નકશાઓ વિશે જાણકારી અને માહિતી મેળવી શકશો. તો પ્રવૃત્તિ 1 આ તમારે જાણકારી, માહિતી લઈ અને નકશો તૈયાર કરવાનો છે. તો પ્રવૃત્તિ 1 એમાં શું શું આવે તો કે વર્ગખંડનો નકશો. તો અહીંયા જે મેં વર્ગખંડનો નકશો દોર્યો છે એમ તમારે પણ પ્રવૃત્તિ દ્વારા વર્ગખંડનો નકશો તૈયાર કરવાનો છે. ત્યારબાદ શાળાનો નકશો. તો આપણી જે શાળા છે એનો નકશો તૈયાર કરવાનો છે કે શાળાની અંદર કઈ વસ્તુ ક્યાં આવેલી છે, ક્યાં રૂમ આવેલા છે, ક્યાં ઓફિસ આવેલી છે, ક્યાં પાણીનું પરબ આવેલું છે, કે ભાઈ ઝાડવા ક્યાં છે. તો આ બધું તમારે શાળાની અંદર અલગ અલગ જગ્યા છે તેને સંકેત દ્વારા દર્શાવવાની છે. ત્યારબાદ તમે ગામનો નકશો પણ તૈયાર કરી શકો. તો ગામનો નકશા માટે તમારે ગામની અંદર કઈ કઈ વસ્તુ ક્યાં આવેલી છે એ દર્શાવવાની છે. જરૂર પડે તો તમે તમારા મોટા ભાઈ બહેન કે માતા પિતાની પણ મદદ મેળવી શકશો. ધારો કે ગામનો નકશો દોરવા માટે તમારે ઘરથી માંડી શહેરી સોસાયટી, ગામની બધી શેરીઓ,
ગામનું તળાવ ક્યાં આવેલું છે, પૂર્વ બાજુ કે પશ્ચિમ બાજુ, ઉત્તર કે દક્ષિણ, તો ગામના નકશાની અંદર તળાવ તૈયાર કરવાનું દોરવાનું છે. ત્યારબાદ નદી, તો ગામને કઈ બાજુ નદી આવેલી છે તો ઈ પણ તમારે ગામના નકશામાં દોરવાની છે. કે ગામના નકશાની આ બાજુથી નદી પસાર થાય છે. ત્યારબાદ રામજી મંદિર ક્યાં આવેલું છે, શિવાલય ક્યાં આવેલું છે, તો આવું ગામની અંદર પંચાયત, ગ્રામ પંચાયત, પોસ્ટ ઓફિસ, જો બેંક ગામમાં હોય તો બેંક, દૂધ ડેરી, તો ગામની અંદર જે એવી સંસ્થાઓ આવેલી છે તે પણ નકશાની અંદર દર્શાવવાની છે અને ગામનો નકશો તૈયાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નકશાના આધારે તમને ખબર પડી ગઈ હશે કે આવી રીતે તમારે આ 3 નકશાની સમજ મેળવી અને પ્રવૃત્તિ 1 માં આ 3 નકશા દોરવાના છે અને પુસ્તકની અંદર આ નકશો જે દોરેલો છે એની પણ તમારે સમજ મેળવવાની છે. થેન્ક યુ. આભાર મિત્રો.